આજે પ્રત્યેક વલ્લભકુલ કેવું વિચરણ કરી ગામે ગામ પધારી કેટલા લોકોના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે છે. આજે ભારતના ગામડે ગામડે તમે જાઓ, ખૂણે ખૂણે જાઓ, એક કોચીન થી લઈને છેક ઉત્તર સુધી જાઓ યા દ્વારિકાથી લઈને કલકત્તા સુધી જાઓ, તમને બધે જ હવેલી, તમને દરેક જગ્યાએ વૈષ્ણવ સમાજ, સત્સંગ, મહાપ્રભુજીના ગ્રંથો, આ બધું જ મળે. શેને કારણે? વલ્લભકુલનો પરિશ્રમ. આજે આટલા આટલા ગામોમાં પરિભ્રમણ કરી આજે પણ કેટલા આવા ગામડા યુપીમાં હોય, એમપીમાં હોય, જ્યાં જવાના વાહનો પણ આજે પણ નથી જતા, ત્યાંય વલ્લભકુલ પધાર્યા છે અને દૈવી જીવોને સ્વીકાર કર્યા. અમારા પરપિતામાં શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ કેટલું પરિભ્રમણ. તમે કોઈ પણ એમ કહેવાય એમના માટે કે ભારતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં એમનો કોઈ એક સેવક ન મળે. ગામે ગામ ગાડામાં બેસી બેસી રહેવાની સગવડતા ના હોય ત્યાં ત્યાં સુધી જઈ અને આપે જીવોને સ્વીકાર કરે. આ મહાપુરુષોની કરુણા. એમનું કર્મ એ કરુણાવશ હોય છે. પ્રત્યેક કર્મ કરુણા. એ માળા ફેરવતો હોય ને મહાપુરુષ, ફેરવતા ફેરવતા એને એના શિષ્યો, સેવકો, સ્વજનો યાદ આવતા હોય કે પ્રભુ માળા હું ફેરવું છું પણ તારું નામ મને તો તારી ગયું છે, પણ હવે જે નામ લઉં છું એ આ સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે. તારા નામની તાકાત મારા ભક્તોને આપજે, ઠાકોરજીના સેવકોને આપજે. એ તો એમના કલ્યાણ માટે નામ ફેરવતો. સુખદેવજી એવા અનુપેત અપેત કૃત્યમ. અંગ દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય. ચોટીમાં, ચનોઈમાં, ધોતીમાં અને પોથીમાં. આ 4 જગ્યાએ ગાંઠો હોય છે. અને સુખદેવજી તો સર્વ ગ્રંથિઓથી મુક્ત છે. નથી ચોટી, નથી પોથી, નથી જનોઈ, નથી ધોતી. દિગંબર અવસ્થામાં. અને જ્યાં વિકાર છે એટલે જ વસ્ત્રોની જરૂર છે. જ્યાં વિકાર નથી ત્યાં કોઈ આડંબર યા આવરણની આવશ્યકતા નથી. ભાગી રહ્યા છે. એવી કથા આવે છે કે સુખદેવજી આગળ આગળ જાય ને ત્યાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડે. વ્યાસજી આવ્યા, તુરંત વસ્ત્રો પહેરી લીધા. નારાજ થયા વ્યાસજી. અરે મારો 16 વર્ષનો યુવાન દીકરો જાય તો તમને શરમ ન લાગે? મારા જેવો ગરડો અહીંયાથી જાય તો તમને સંકોચ લાગે છે, શરમ લાગે છે, આવું કેમ? ત્યારે કહ્યું ક્ષમા કરજો મહાત્મા, આપ વડીલ છો, એ યુવાન છે. ફરક બંનેમાં એટલો છે કે આપને આ સ્ત્રી છે અને આ પુરુષ છે એ ભેદ આપની આંખોમાં છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નથી. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સર્વભૂત હૃદય મુનિ સુખદેવજીને નમન કરીએ છીએ. મનનશીલા મુનિ, જે સતત મનન કરતો હોય એને મુનિ કહેવાય. જેના મનમાં સતત મનન ચાલતું હોય પ્રભુના, એવા સુખદેવજીને વંદન કર્યા. આપણી કથા આગળ લઈ ગયા નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે નૈમિષારણ્યમાં. યજ્ઞમાં થોડો સમય બચે છે એટલે એમ થાય કંઈક લૌકિક વાત થાય એના કરતા કંઈક અલૌકિક ચિંતન થાય, એટલા માટે ભગવત કથા સાંભળીએ અને એના માટે સૂતજીને બોલાવે. જો ઘણીવાર સારું નહીં કરો ને તો ખરાબ થશે. ભગવત નામ જપશો નહીં તો કંઈક લૌકિક બોલાશે. ભગવત દર્શન નહીં કરો તો કંઈક લૌકિક જોવાશે. એટલે ક્યાંક કોઈ એક પક્ષે તો રહેવું જ પડે. વચ્ચે નથી રહેવાતું. મન વચ્ચે નથી રહેતું. ક્યાંક ખરાબ પરડામાં બેસે, ક્યાંક સારા પરડામાં. તમે મનને સબ્જેક્ટ પોતે નહીં આપો ને તો એ ખોટા સબ્જેક્ટ ગોતી લેશે. અને એટલા માટે મને પણ મનને પવિત્ર કામોમાં વ્યસ્ત રાખો. માણસે મને પણ સારા કામમાં વ્યસ્ત રહેવું. કારણ જો ફ્રી થયા તો તમારું મન તમને પાપના કામોમાં વ્યસ્ત કરી દેશે. અને એટલા માટે સત્કર્મ પકડી રાખો, સદપ્રવૃત્તિ પકડી રાખો. મને મન નથી માનતું પણ સારું છે. ઘણી વાર લોકો આમ અમને બધું સમજાય ને પછી કરીએ. હવે સમજવામાં તો જિંદગી જતી રહે. સારું છે એટલું ખબર છે ને, કરવા લાગે. એ વડીલો એમ કે બેટા પાઠ કરને, આ માળા કરને, આ સેવા કર. તો અમને નથી સમજાતું, અમે શા માટે કરીએ? અચ્છા દવા ખાવ છો તારે બધી ખબર હોય કઈ રીતે બની, ખાવ છો તો મટી જાય. એમ સારું છે આપણા માટે એટલી ખબર હોય ને કે આ સારું છે, જરૂર કરવું. કરશો તો સમજાઈ જશે. પણ સમજવાની રાહમાં બેઠા રહેશો તો જીવન તો જઈ જ રહેશે. આ પાછો સમય નથી આવવાનો.
આજે ઘણા વડીલો મળે ને ત્યારે અમને ફરિયાદ છે જે આપ અમને બહુ મોડા મળ્યા હો. બીજું એમાં મારો વાંક કે તમારો? અને મોટી ઉંમરે જોડાય તો ઘણા લોકો ફરિયાદ કરે કે આટલા મોડા અમને મળ્યા. જો જ્યારથી અવસર મળે ત્યારથી ભગવત કૃપા માનીને ઝડપી લેવાની. ભગવત કાર્યોમાં કઈ મોડું હોતું નથી. જીવનની છેલ્લી ઘડી સુધી ભગવાન આપણને તક આપતા હોય. શાસ્ત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે અંતિમ ક્ષણે પણ અંતકાલે તું એ નૈવ શૂયતે સુખ શાસ્ત્રભાવ. છેલ્લી ઘડીએ પણ સાંભળી લો, જોઈ લો, કઈ નહીં તો એને વિચારી લો, તોય તમારો ઉદ્ધાર થઈ જશે. કેવલ વિચાર એનો આવી જાય. પ્રભુને એ જ વિનંતી કરજો કે છેલ્લી ઘડીએ મને મારા ઉપર મારો કંટ્રોલ નહીં રહે, પણ એ સમયે મારી લગામ તું લઈ લેજે. મારી ઇન્દ્રિયોના અશ્વની લગામ તું પકડી રાખજે અને તારા તરફ એ રથને લઈ જજે. કારણ કે હું અસમર્થ હોઈશ ત્યારે તારા સામર્થ્યની મને જરૂર પડશે. ત્યારે તું મારો માલિક બની જજે. હું તારા શરણે તો છું, તારો સેવક છું. આખી જિંદગી હું સેવક ધર્મ નિભાવીશ. છેલ્લી ઘડીએ તું સ્વામીપણાનો તારો ધર્મ નિભાવજે. તું માલિક બનીને મારી સામે આવીને ઉભો રહેજે. અને એ માલિક બનીને સામે ઉભો રહેશે તો જીવનનો રથ ભગવાન તરફ જશે. એટલે અંત સમય સુધી ભગવાન તક આપે. લોકો એમ કે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લી તરી, પણ છેલ્લી ઘડીએ ભગવાનનું નામ યાદ આવે? ભગવાનના મંદિરમાં ભગવાન સામે બેઠા હોઈએ ત્યારે પણ ભગવાન યાદ નથી આવતા, તો છેલ્લી ઘડીએ આઈસીયુના ખાટલામાં ચારે બાજુ નર્સો અને ડોક્ટરો હોય, બાટલા ચડતા હોય, ઓક્સિજન ચડતું હોય, એ સમયે ભગવાન યાદ આવશે? તમને ખાતરી ખરી? જ્યારે સમય છે ત્યારે સાધી લેવાનું, ઋતુ હોય ત્યારે વાવી લેવાનું, સમય આવે ત્યારે લણી લેવાનું. સમય ચૂક્યા તો બધું જ જાય. સમય માણસ ચૂકી જાય. ઘણા વ્યક્તિઓ બહુ સારા હોય, એમને ઘણું સારું કરવું હોય, પણ સમય ચૂકી જતા હોય, તકો ચૂકી જતા હોય, અવસરો ચૂકી જતા હોય. આપીશું, કરીશું, આપીશું, કરીશું, જીવન પૂરું થઈ જાય, ખતમ થઈ જાય. બધાય મનના મનોરથો સામર્થ્ય હોવા છતાં એના રહી જાય. કારણ યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન કર્યું, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લીધો. અને એટલા માટે ભાગવત આપણને સમજ આપે છે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લે. કહીને કાળ આવતો નથી. કોઈને ફોન, SMS, ઈમેલ કે કાંઈ આવશે નહીં, આપણે તૈયાર રહેવું પડે. તો અહીંયા સુખદેવજીને વંદન કર્યા છે. નૈમિષારણ્યમાં યજ્ઞ કર્યો ને એમાં સુતજીને કથા માટે બોલાવ્યા છે અને બે હાથ જોડીને વંદન કર્યા. આપનું તેજ, આપનું જ્ઞાન તો કોટી સૂર્ય સમપ્રભા, કરોડો સૂર્ય સમાન. કહ્યું આવું કેમ કહ્યું? કરોડો સૂર્ય, અંધકાર દૂર કરવા માટે તો એક સૂર્ય કાપી. તો કહ્યું ના ના, આપના પ્રભાવની વાત નથી, અમારા અજ્ઞાનની વાત. અમારું અનેક જન્મોનું અજ્ઞાન એવું છે જે એક સૂર્યના પ્રકાશથી દૂર થાય એમ નથી. આપના જેવા કરોડો સૂર્ય સમાન હોય પ્રભાવી, ત્યારે જ અમારા અજ્ઞાનનો નાશ થઈ શકે. સુંદર પ્રશ્નો કર્યા છે અને પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિગાપ્તો વિવેકો ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય? જીવનમાં વિવેક બહુ મહત્વનો છે. બે પ્રકારના વિવેક હોય, એક વ્યવહારનો વિવેક, બીજો વિચારનો વિવેક. વ્યવહારના વિવેકની તો આપણે બહુ વાતો કરી, આમ બોલાય, આમ બેસાય, આમ જોવાય, અહીંયા ખવાય. પણ વિચારનો વિવેક મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશય ગ્રંથમાં આપે છે. કારણ કે એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવ જેવો વિચાર નહીં કરો ને તો વૈષ્ણવ જેવા કાર્યો નહીં કરી શકો. વૈષ્ણવ બનીને વિચારશો તો જ વૈષ્ણવતાના કાર્યો થશે. અને એટલા માટે વૈચારિક વૈષ્ણવતા અતિ આવશ્યક. વૈચારિક વિવેક, વૈચારિક વૈષ્ણવતા આવશે તો જ વ્યવહારિક વૈષ્ણવ થઈ શકે. અને વિચાર જો વૈષ્ણવ જેવા નહીં હોય, જીવનમાં આવતા પ્રશ્નોના ઉકેલ જો વૈષ્ણવ બનીને નહીં કાઢો તો તમારા જીવનમાં સતત ઉદ્વેગ બન્યો રહેશે. વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો મહાભારત થશે, વૈષ્ણવ બનીને કાઢશો તો રાસ થશે.
તમારે યુદ્ધમાં જીવવું છે કે રાસમાં, તમારે નક્કી કરવાનું. તમારે ગોપી બનીને વિચારવું છે કે યોદ્ધા બનીને તમારે વિચારવાનું. જીવનમાં શાંતિ અને આનંદ જોઈતો હોય તો વૈષ્ણવ બનીને જીવો. આ એક તક મળી છે. હું તો હંમેશા કહું ને, માનવતાની સર્વોચ્ચ અવસ્થા એ વૈષ્ણવતા છે. વૈષ્ણવતાની જો વ્યાખ્યા કરું તો માનવતા જ્યારે 16 કળાએ ખીલી પૂર્ણ વિકસિત બને એને આપણે વૈષ્ણવતા કહીએ છીએ. એની સર્વોચ્ચ ઊંચાઈએ માનવતા પહોંચી જાય. જે માનવ સર્વથી ઊંચું ચોટી ઉપર પહોંચી શકે એ વૈચારિક, બૌદ્ધિક, વ્યવહારિક, ભાવાત્મક એ અવસ્થા એ વૈષ્ણવતા છે.